નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત, જય માતાજી, રાધે રાધે. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય પોઈન્ટ એજ્યુકેશનમાં. તો મિત્રો, આજે આપણે મોંઘવારી ભથ્થાની સાથે મળશે 18 મહિનાનું બાકી ડીએ એરિયસ. ગુજરાત સરકારનો સૌથી મહત્ત્વનો નિર્ણય. તો મિત્રો, જે કોરોના સમયગાળા દરમિયાન 2020થી જે 18 મહિનાનું જે કોરોના સમયનું બાકી ડીએડીએસ રોકવામાં આવ્યું હતું, તે શું જુલાઈના મોંઘવારી એટલે કે ડીએડીઆરના ભથ્થા સાથે મળવા પાત્ર થશે? તેની સંપૂર્ણ વાત આજે આપણે આ વિડીયો મારફતે કરવાની છે. તો મિત્રો, જે જુલાઈ મહિનાનું મોંઘવારી ભથ્થું છે તેમાં અંદાજ લગાવવામાં આવ્યો છે કે 2 થી 3% વધારો થશે. જે હાલ 60% મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે તેમાં જો 2% વધારો થશે તો 62% મોંઘવારી ભથ્થું મળશે, અને 3% વધારો થશે તો તમે જાણો છો તે પ્રમાણે 63% મોંઘવારી ભથ્થું મળવા પાત્ર થશે. તો આના વિશે આપણે સંપૂર્ણ વાત સાવ સરળ શબ્દમાં કરવાની છે. તો સંપૂર્ણ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નાની નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો જુલાઈ 2026થી સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા ડીએમાં 3% વધારો થવાની પ્રબળ સંભાવના છે, જેનાથી કુલ મોંઘવારી ભથ્થું 60%થી વધીને 63% થઈ શકે છે. લેબર બ્યુરો દ્વારા જાહેર કરાયેલા જૂન 2026ના EICPI-IW ઇન્ડેક્સના આંકડા મુજબ આ ગણતરી સામે આવી છે. ગુજરાત રાજ્ય સરકાર સામાન્ય રીતે કેન્દ્ર સરકારના નિર્ણય બાદ પોતાના કર્મચારીઓ માટે સત્તાવાર જાહેરાત કરે છે. મોંઘવારી ભથ્થાના વધારા અંગેની મહત્ત્વની વિગતો. તેમાં મોંઘવારી ભથ્થાની નવી સ્થિતિ. અંદાજિત વધારાની ટકાવારી તો 3%નો વધારો કુલ અંદાજિત ડીએ 60%થી વધીને 63% અમલીકરણ તારીખ 1 જુલાઈ 2026થી સત્તાવાર જાહેરાત. કેબિનેટની મંજૂરી બાદ સામાન્ય રીતે સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબર 2026માં જાહેરાત થશે અને જુલાઈથી બાકી રહેલું એરિયસ ચૂકવવામાં આવશે. તો મિત્રો, આવી રીતે પહેલાં કેન્દ્ર સરકાર તેમના કર્મચારીઓ અને પેન્શનરોને ડીએડીઆરમાં વધારો આપે છે. ત્યારબાદ અલગ અલગ રાજ્ય સરકાર તેમના કર્મચારીઓ અને પેન્શનરો માટે ખૂબ જ મહત્ત્વનો નિર્ણય લે છે. તેથી પેન્શનરો અને તેમને મળતા મોંઘવારી રાહતમાં વધારો કરવામાં આવે, એટલે કે જે પેન્શનરો છે તેમના માટે મોંઘવારી રાહતમાં વધારો કરવામાં આવે છે, અને જે કર્મચારીઓ છે તેને ડીઆરમાં વધારો કરવામાં આવે છે. તો આવી રીતે જે 60% મોંઘવારી ભથ્થું મળે છે તેમાં 2 થી 3%નો વધારો કરી શકે છે. અને મિત્રો, પગાર અને પેન્શન પર થનારી અસર. ઉદાહરણ: જો કોઈ કર્મચારીઓનો મૂળ પગાર 36,500 હોય તો તેમને આ પ્રમાણે ફાયદો થશે. તો હાલનું 60% ડીએ ₹21,990, 63% ડીએ ₹22,995 માસિક ચોખ્ખો ફાયદો થશે, અને ₹1,095નો પગારમાં વધારો થશે. આ વધારો 7મા પગાર પંચ હેઠળનો છેલ્લો મોટો વધારો હોઈ શકે છે, કારણ કે સરકાર હાલમાં 8મા પગાર પંચની ગઠન પ્રક્રિયા અને તેના અમલીકરણ પર પણ ચર્ચા વિચારણા ચાલી રહી છે.